સુરત શહેરમાં ખાડીપુરને લઈને સવાલ ઉઠ્યા છે। કિરણ હોસ્પિટલના ચેરમેને મુખ્યમંત્રીને રજૂઆત કરી। મથુર સવાણીએ ખાડીપુર નિવારણ માટે રજૂઆત કરી। ખાડીપુરની પરિસ્થિતિ બદલી શકાય છે, ટેકનિકલ આધારે પૂરના પાણી ડાયવર્ટ કરી શકાય તેવું મથુર સવાણીએ કહ્યું। સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચોમાસા દરમિયાન ખાડીપુરની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે તેના કારણે ઘણા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ત્યારે તેને લઈને સુરત કિરણ હોસ્પિટલના ચેરમેન મધુભાઈ સવાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, એક સહયોગ પણ કર્યો છે કે કઈ રીતે ખાડીપુરની સમસ્યાથી બચી શકાય। શું કહેશું, શા માટે પત્ર લખવાની જરૂર પડી? કે સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી 115 ડેમો ભરવા માટે, એ મોટા મોટા ડેમો છે, એના માટે 4 રૂટ તૈયાર કર્યા છે। એને સૌની યોજના કહેવામાં આવે છે। અને એ સૌની યોજનામાં પાણીને ધક્કો મારવા માટે 5-5 હજાર હોર્સ પાવરના પંપો કામ કરે છે। એના આખા એક પ્રકારના સ્ટેશનો બનાવવામાં આવ્યા છે, એટલે ખૂબ સારી રીતે આખા સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડી શક્યા છે। તો એ તો બહુ મોટા કિલોમીટરનો પ્લાન્ટ છે, એ જ્યારે રૂટનો મળે। આ તો ખાલી 7 કિલોમીટર જે આપણો નવો રિંગ રોડ બની રહ્યો છે, એ નવો રિંગ રોડને ક્રોસ કરે છે ખાડી। એ બારડોલીના ઉપરવાસના ગામોમાંથી પાણી આવે છે, એટલે બહુ મોટા એરિયાનું પાણી આવે છે। અને એ મોટા એરિયાનું પાણી સુરત સિટીને આવતા પહેલાં રિંગ રોડે એને ત્યાં આ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવે, સપ્લાય સ્ટેશન બનાવવામાં આવે, ડાયવર્ટ કરવામાં આવે તો સૌની યોજનાનું નાનું મોડલ 7 કિલોમીટરનું રિંગ રોડ 200 ફૂટનો છે। એમાં બાજુમાં 2 પાઇપો નાખી 12x12ના ડાયામીટરના સૌની યોજનાની સેમ, તો જ્યારે વધારે પાણી આવે ત્યારે એ પાણીને ત્યાં ડાયવર્ટ કરી દેવામાં આવે તો સુરતમાં આપણે પૂરથી સુરતને બચાવી શકીએ। આ પ્રકારનો પત્ર મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે। તેમના વિશ્વાસમાં સરકાર પણ ખરી ઉતરશે અને આ પ્લાનિંગ કરશે તો આગામી વર્ષોમાં જે ખાડીપુરની સમસ્યા છે તેનાથી લોકોને રાહત મળશે તેવું ચોક્કસપણે હાલ જણાઈ આવે છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।